મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના ઢીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ અંદાજિત ₹633 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી ખાતે ₹292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રીએ અમરેલી સ્થિત રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રીના વિકાસ ભી વિરાસત ભીના ધ્યેય મંત્રને સાકાર કરવાની નેમ સાથે ગાયકવાડી કાર્ડની ઐતિહાસિક ઇમારતનું ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ₹25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન ધારી ખાતે ₹32.13 કરોડના ખર્ચે નિર્મિત નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી ઉપરાંત અમરેલી અને સાવરકુંડલા ખાતે વિવિધ કેટેગરીના નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજુલા ખાતે શહીદ ચોકનું લોકાર્પણ, મારુતિધામ તળાવનો પુનઃવિકાસ, અમૃત 2.0 નલ સે જલ યોજના, નગરપાલિકાના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત તથા જાફરાબાદમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમનું લોકાર્પણ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધારી ખાતે આવેલ 365 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહો તેમજ પ્રાકૃતિક વૈભવ નિહાળ્યો હતો. ત્યારબાદ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ બેન્કિંગ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન દ્વારા ટેકનોલોજી ફોર ટ્રાન્સપરન્સી એન્ડ ટ્રાન્સફોર્મેટિવ ગ્રોથ વિષય પર આયોજિત સહકાર સેતુ 2024 સમિટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એસ્કોમ દ્વારા બિલ્ડિંગ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી ફોર વિકસિત ભારતની થીમ પર અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો. આ અવસરે મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર તેમજ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરની અગ્રણી કંપનીઓ વચ્ચે MOU કરવામાં આવ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી દિશાદર્શન આપ્યા હતા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.